આજે આપણે ઘઉંના ભરેલા લોટના ગોળના લાડુ બનાવીશું. ચલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. મેં મોટા 2 વાટકા લોટ લીધો છે. વજનમાં હશે કિલો લોટ. આપણે એમાં મોયણ નાખીશું. બધા લોટના રીતે મિક્સ કરી અને પછી મોઈ કાઢવાનું સરસ. જો આ રીતના બંને હાથનો ઉપયોગ કરી આ રીતના આપણે બધો લોટ મોઈ નાખવાનો. જો આપણો લોટ સરસ મોવાઈ ગયો. આમ કરીએ એટલે મુઠ્ઠીમાં આ રીતના થાય એટલું મોયણ. જો બહુ વધારે નહીં, બહુ ઓછું નહીં. આપણે ગરમ પાણી લાવી જેવું કર્યું છે. ગરમ પાણી બાંધો એટલે મુઠ્ઠિયા અંદર સરસ બફાઈ જાય. જો આ રીતના થોડું થોડું પાણી રેડતું જવાનું અને આ રીતના લોટના આપણે હલકા હાથે ભેગો કરી દઈશું. જો આ રીતના મુઠ્ઠિયા આપણે તૈયાર કરીશું. આંગળીની મદદથી આ રીતના આપણે તૈયાર કરવાના. આ રીતના આપણે બધા મુઠ્ઠિયા બનાવી લઈશું પહેલાં, પછી એને તળીશું લોઢે. હવે આપણે તેલ ગરમ કરવા મેં મૂક્યું હતું. હવે ગરમ થઈ ગયું છે. જો હવે આપણે એની અંદર મુઠ્ઠિયા એક એક કરીને નાખીએ. બસ આટલા નાખવાના અને ધીમા તાપે હવે થવા દેવાના. તેલ આવી ગયું એટલે ધીમો તાપ આપણે કરી દેવાનો. હવે આ રીતના આપણે મુઠ્ઠિયાને ફેરવી દઈએ. એકદમ લાલ જેવા થાય ને ત્યાં સુધી ચડવા દેવાના ધીમા તાપે, એટલે અંદરથી સરસ ચડી જાય. જો આપણા મુઠ્ઠિયા ચડી રહ્યા છે, કાઢી લઈએ. બીજા તરવા મૂકી દઈએ. હવે ચપ્પાની મદદથી આપણે આ રીતના કટ કરી દઈએ એટલે જલ્દી ઠંડા થઈ જાય. એટલે આપણે પછી મિક્સરમાં બધા મુઠ્ઠિયા તરી જાય ને આ રીતના કટ થઈ જાય એટલે થોડા ઠંડા થાય એટલે મિક્સરમાં દરી કાઢીએ બધા. જો આપણા મુઠ્ઠિયા તરાઈ ગયા રહ્યા. આવા એકદમ લાલ થાય એવા જ આપણે તરવાના, એટલે અંદરથી કાચા ના રહે અને લાડવા સરસ થાય. હવે આપણે મિક્સરના બાઉલમાં લઈ લઈએ.
આ કટ કરેલા છે અને આ રીતના બધા મુઠિયા તરી અને ઠંડા થવા દઈ પછી જ આપણે મિક્સરમાં દરીશું. હવે જો આ મિક્સરમાં આપણો મુઠિયા દરાઈ ગયા. હવે આપણે ચારણામાં ઘઉંનો ચારણો લીધો છે, ઘઉં ચારવાનો એમાં નાખી અને ચારી લઈશું. આ રીતના આપણે બધું ચારી લઈશું મુઠિયા તરી. હવે બધા મુઠિયા આપણો આ રીતે મિક્સરમાં દરી અને ચાણાથી ચારી લીધા છે. હવે ચલો એનો આપણે ગોળનો પાયો કરીશું. ગેસ ચાલુ કરીશું, ઘી રેડીશું. ઘી ગરમ થાય તો ઘડીએ આપણે ઇલાયચી પાવડર, અંદર નાખી દઈશું. મોટી 2 ચમચી ઇલાયચી પાવડર, થોડું જાયફળ નાખીશું આ રીતના છીણી. હવે આ રીતના આપણે આપણો પાયો થાય ત્યાં ઘડી આ રીતના દબાઈને મૂકીએ થોડી વાર. આપણું ઘી ગરમ થઈ ગયું તો અંદર ગોળ નાખીશું. આપણો પાયો નથી કરવાનો, ખાલી ગોળ ઓગળે તો ઓગળી જ આપણો એનો મિક્સ કરવાનું. ગોળ ઓગળી જાય બધો બસ. આ રીતના આપણો ગોળ બધો ઓગળી જાય પછી આપણે ગેસને બંધ કરીશું. જો આપણો ગોળ હવે સરસમાં અંદર ઓગળી ગયો. આપણે આ રીતના ખાડો કરી દઈશું થોડો અંદર પાયો નાખવા માટે. ગેસ બંધ કરી દઈશું. જો આપણો ગોળ સરસ ઓગળી ગયો. તો આપણે અંદર ગોળ ને ઘી બધું નાખી દઈશું. હવે આપણે સાયતાની મદદથી ધીરે ધીરે બધું મિક્સ કરી દઈશું. જો આપણે થોડું સામાન્ય ઠંડુ થાય એટલે લાડુ વારીએ આ રીતે. તમારે જેવડા નાના મોટા જેવડા વારવા હલવા વાળવાના. હજુ થોડું ગરમ છે એટલે અત્યારે ઘી વધારે તમને લાગે, પછી માપનું થઈ જશે. જો આ રીતના આપણે ગોટ કરીશું ખસખસના. જો ઉત્તરાયણ આવે એટલે બધાના ઘરે લાડુ આવી રીતે બનતા જ હોય છે. આ રીતના આપણે બધા લાડુ વારી દઈશું સરસ. હવે આપણા લાડવા તૈયાર થઈ ગયા. જો સરસ બધા એક સરખા વારી દીધા.
મારી આવી અવારનવાર નવી નવી વાનગી જોવા માટે મારી ચેનલનો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.